तत्त्यात्मकं परमविध्येयं सदा वल्लभम्। उपस्थित सर्वप्रथम पूज्य काकाजी તેમજ દાદાભાઈ, સાક્ષાત મંચસ્થ વિરાજમાન, વ્યાસપીઠ પર વિરાજમાન પરમાદરણીય શુદ્ધાદ્વૈત કેસરી વિદવત ચક્ર ચોડામણી શ્રી સતીશ કુમાર શાસ્ત્રીજી, આ બધા વિદ્વાન મૂર્ધન્ય ની સમક્ષ હું શું બોલી શકું? સૂર્યને દીવો બતાવવા સમાન થાય. પરંતુ શ્રી વલ્લભને હૃદયમાં પધરાવી અને બે શબ્દ આપ લોકોને કહીશ, વધારે સમય નહીં લઉં. આજે લગભગ 5મો દિવસ હશે. 5મો દિવસ છે કેટલો? હા, આજે 5 દિવસ આપ લોકોએ જેનો આનંદ લીધો છે એનું વાસ્તવિક મૂળ સ્વરૂપ ક્યારે જોયું છે? સામાન્ય રીતના દરેક આચાર્યોએ શ્રીમદ ભાગવતજીને એક પુરાણ માન્યું, પરંતુ શ્રી આચાર્ય ચરણે શ્રીમદ ભાગવતજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમનું સ્વરૂપ માન્યું છે. દ્વાદશાંગો વૈ કૃષ્ણ, સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે, જેનું પ્રમાણ ભાગવતજીમાં પણ છે. સ્વકીયમ યદ ભવેત તેજ તચ્ચ ભાગવતે દધાત તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતાર્ણવમ. ઉદ્ધવજી કહે છે પોતાનું જે તેજ છે એ આપે શ્રીમદ ભાગવતજીમાં પધરાવ્યું અને તેમાં જ આપ શ્રી પધાર્યા. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરે. સાક્ષાત શ્રી ઠાકોરજીની વાંગમય મૂર્તિ છે અને ફલશ્રુતિ પણ આપી. સેવનાથ, શ્રવણાથ, પાઠાથ, દર્શનાથ પાપનાશિની, એની ફલશ્રુતિ છે. તો આ સાક્ષાત શ્રી ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. એ હૃદયમાં ક્યારે પધારશે? આપણે સૌ એનું શ્રવણ કરીએ છીએ, પરંતુ હૃદયમાં ક્યારે પધારશે? પરમાદરણીય શાસ્ત્રીજી પણ બહુ સુંદર રીતના આ ભગવદ રસને પ્લાવિત કરાવે છે, પરંતુ આપણા હૃદયમાં ક્યારે પધારે એ રસ? કયા માધ્યમથી થાય છે? શ્રી સુબોધિનીજીના માધ્યમથી થાય છે. સુબોધિનીજીની રચના કોણે કરી? શ્રી આચાર્ય ચરણે. તો સર્વપ્રથમ શ્રી આચાર્ય ચરણને આપ હૃદયમાં પધરાવો તો શ્રી આચાર્ય ચરણનો રસ હૃદયમાં પધારશે, જેનું પ્રમાણ મુંડકોપનિષદમાં છે. યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરો તસ્ય તે કથિતા યર્થા પ્રકાશન્તે મહાત્મનઃ. યસ્ય દેવે પરા ભક્તિ, જેવી રીતના દેવમાં ભક્તિ થાય છે, જેવી રીતના ઠાકોરજીમાં ભક્તિ થાય છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરુ, તેવી રીતના જ ગુરુદેવમાં ભક્તિ થવી જોઈએ, તેવી રીતના શ્રી આચાર્ય ચરણમાં ભક્તિ થવી જોઈએ. અને યથા દેવે તથા ગુરુ, જેમ શ્રી ઠાકોરજી છે તેમજ શ્રી આચાર્ય ચરણ છે. બંને અભેદ સ્વરૂપ છે. વ્રજપતિ વલ્લભ એક હી જાનો, અભેદ સ્વરૂપ છે. જ્યારે આ મતિ આવશે ત્યારે તસ્ય તે કથિતા યર્થા, ત્યારે તેમના કીધેલા અર્થો અર્થાત એમના કીધેલા સિદ્ધાંતો પ્રકાશન્તે મહાત્મનઃ, ત્યારે આપોઆપ હૃદયમાં પધારશે. સાંઈજી તો અહીં સુધી આજ્ઞા કરી દે છે, શ્રીમદાચાર્ય પદાબ્જમ ભવદ્વેષામૃતિ સ્થિરમ સદા શ્રી રાધિકા કાંતઃ તત્ર તિષ્ઠતિ સુસ્થિર. એક વખત શ્રી આચાર્ય ચરણને હૃદયમાં પધરાવશો તો ઠાકોરજીની સાથે સાથે શ્રી સ્વામિનીજી પણ આપના હૃદયમાં શાશ્વત રૂપે પધારશે. બસ શ્રી આચાર્ય ચરણને હૃદયમાં પધરાવો. શ્રી આચાર્ય ચરણને હૃદયમાં પધરાવ્યા પછી સમસ્ત શાસ્ત્ર આપોઆપ આપની ઉપર કૃપા કરશે. આપણે જેનું શ્રવણ કરીએ છીએ શ્રીમદ ભાગવતજી,
એનું મહાત્મ્ય શું છે? સર્વપ્રથમ તો આપણે લોકો અહીંયા શું કરવા એકત્રિત થયા? સત્સંગ ને, બરાબર? અને શ્રી આચાર્ય ચરણના પ્રાકટ્યના પણ બે પ્રયોજન છે. વલ્લભાખ્યાનમાં આવે, શ્રી પુરુષોત્તમે વળી વિચાર્યો, હવે પ્રકાર શો કરીએ, હમારી સેવા ને કથારસ નિરૂપવા તનુ ધરી. કથારસ, સત્સંગ. સત્સંગ શું છે? એના ઉપર મારે સંસ્કૃત સાહિત્યનો બહુ એક સુંદર શ્લોક છે. જાડ્યમ ધિયો હરતિ સિંચતિ વાચિ સત્યમ મનોન્નતિ દિશતિ પાપમપા કરોતિ ચેતઃ પ્રસાદેતિ દિક્ષુ તનોતિ કીર્તિમ સત્સંગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ શું નથી કરી શકતું? સત્સંગ ગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સર્વપ્રથમ જાડ્યમ ધિયો હરતિ, બુદ્ધિની જડતાને હરે. સિંચતિ વાચિ સત્યમ, સત્ય બોલાવે. મનોન્નતિ દિશતિ પાપમપા કરોતિ, આપણા હૃદયમાં રહેલો જે પાપ છે અર્થાત આસુરાવેશ છે તેને દૂર કરે. એટલું સમજો, જ્યાં સુધી હૃદયમાં આસુરાવેશ છે ત્યાં સુધી ભગવદ આવેશ નથી. તો સત્સંગથી, ભગવદ ગુણાનુવાદથી આપણા હૃદયમાં રહેલો જે આસુરાવેશ છે તે દૂર થાય છે. જેનું પ્રમાણ ગોપી ગીતમાં પણ છે, તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપમ. કલ્મષ અર્થાત પાપ, આસુરાવેશ, એને દૂર કરે છે. અહીંયા કીધું તવ કથામૃતમ, અમૃતમ. શા માટે? જો અહીંયા કથાને અમૃત કીધું, શા માટે? સર્વપ્રથમ તો અમૃત ક્યાં ક્યાં હોય છે? અબ્ધો વિધો વધુમુખે ફણીનામ નિવાસે. લોકોનું એવું માનવું છે કે 4 જગ્યાએ અમૃત છે. અબ્ધો અર્થાત સમુદ્રમાં, વિધો અર્થાત ચંદ્રમામાં, વધુમુખે અર્થાત કુલની સ્ત્રીના મુખમાં, અને ફણીનામ નિવાસે મણિધરી જે સાપ છે એના પાસે. કંઠે સુધા વસતી વે વિબુધા વદંતી, આવું લોકો કહે છે. પરંતુ ક્ષારાત ક્ષયાત પતિમૃતા ગરલાત નિપાતે. સમુદ્રમાં અમૃત હોય તો સમુદ્ર ક્ષારયુક્ત કેમ છે? ચંદ્રમામાં અમૃત છે તો ચંદ્રમાં ક્ષય શા માટે થાય છે? પતિમૃતા. જો પત્નીના મુખમાં જો અમૃત છે તો પતિને મૃત્યુ શા માટે થાય છે? અને ગરલાત નિપાતે, સર્પ છે એની પાસે અમૃત છે તો એની પાસે વિષ શા માટે છે? તો સાચું અમૃત કેની પાસે છે? કંઠે સુધા વસતિ વે ભગવત જનાના. અને પિયુષ નિર્યાપિત દેહ ધર્મા. આ અમૃતની વિલક્ષણતા છે. અને આ કથામૃત છે. કેવું? તો કલ્મષાપ, જે આસુરાવેશને હરી લે છે. પછી આવે ચેતઃ પ્રસાદે ઇતિ દિક્ષુ તનોતિ કીર્તિમ. વિશેષમાં આપણી કીર્તિ ફેલાવે. મોટું થવું કોને નહીં ગમે? મોટું થવું કોને નહીં ગમે? સામાન્ય વૈષ્ણવ હશે, સમૂહમાં હશે, એને અમે બોલાવશું, કેમ છો કેમ નહીં કહેશું તો બહાર જશે, બાવાએ બોલાવ્યો અમને. થાય કે ને? એક સ્વાભાવિક વસ્તુ છે, યથાર્થ છે. મોટું થવું કોને નહીં ગમે? તો વિશેષમાં આપણી કીર્તિ ફેલાવે માટે સત્સંગ ગતિ કથય કિમ ન કરોતિ પુંસામ. સત્સંગ શું નથી કરી શકતું? અને આ શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય કેવું છે? યદ દર્શનમ ચ વિનિહત્ય શુભાની સત્ય. એમના માત્ર દર્શનથી અશુભોનો નાશ થાય છે. તનોતિ, તનુ વિસ્તારે થતો, આપણો વિસ્તાર કરે, આપણા શ્રેયનો વિસ્તાર કરે. નિશેષ શેષ મુખ ગીત કથૈક પાના. જ્યારે વિશુદ્ધ હૃદયથી એ ભગવત કથાનું ગુણગાન થાય છે તો પ્રેમ પ્રકાશ કૃતે શરણમ ગતોસ્મિ. આપણા હૃદયમાં ઠાકોરજી પ્રત્યે પ્રેમાત્મિકા ભક્તિ જાગે છે. આ સત્સંગની વિલક્ષણતા છે. આ શ્રીમદ ભાગવતજીની વિલક્ષણતા છે. આ ભાગવતજીમાં આપણે કોના ગુણગાન સાંભળીએ છીએ? કોના સાંભળીએ છીએ? કૃષ્ણના જ ને. તો એ કૃષ્ણને જાણ્યા ક્યારે? એ કૃષ્ણની વિલક્ષણતા શું છે? સર્વપ્રથમ તો કૃષ ધાતુ ઉપરથી બનેલો શબ્દ છે. કૃષ ધાતુનો અર્થ થાય ખેંચવું. આકર્ષતી ભક્તાન કર્ષતી દુષ્ટાન.
કૃષ ધાતુનો કૃષકર્ષણે ખેંચવું. આ ઠાકોરજીના ગુણગાન એવા છે, આ ઠાકોરજીનું સ્વરૂપ એવું છે કે એક વખત એમની સામે જઈએ તો પાછું બીજી વાર જવાનું મન થાય, ખેંચી લઈએ. અને આ જ આપણા માર્ગની વિલક્ષણતા છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે, માર્ગોયમ સર્વ માર્ગાણામ ઉત્તમઃ પરિકીર્તિતઃ યસ્મિન પાતભયમ નાસ્તિ મોચકઃ સર્વથા. આ માર્ગ કેવો? ઉત્તમઃ પરિકીર્તિતઃ. શા માટે? યસ્મિન પાતભયમ નાસ્તિ. આમાં ક્યારેય ઠાકોરજી આપણને છોડતા નથી. અને આ ઠાકોરજીનું સ્વરૂપ એવું છે, એને જે ભાવે ભજો એ ભાવે આપણી ભક્તિ સ્વીકારે. જેમ શાસ્ત્રીજીએ કીધું ને કે ભક્તિની પ્રાધાન્યતા છે, જે ભાવે ભજો એ ભાવે આપણી ભક્તિ સ્વીકારે. ત્વમ ભાવ યોગ પરિભાવિત હૃદ સરોજ, તૃતીય સ્કંદ. જે ભાવે ભજો એ ભાવે ભક્તિ સ્વીકારે. જેમ ગોપીજનોએ જાર ભાવે ભજ્યા એ રીતના એનો ઉદ્ધાર થયો. કંસે ભયથી ભયજા એવી રીતના એનો ઉદ્ધાર થયો. પૂતનાએ વેરભાવથી ભજ્યા, વેરભાવથી ઉદ્ધાર થયો. પૂતનાનો પ્રસંગ આપ બધા જાણો છો ને. તો જ્યારે પૂતના ભગવાનને લઈ અને હવામાં ઉડતી હતી ત્યારે સામાન્ય બાળકનો ગુણધર્મ છે કે માતાના સ્તનમાંથી દુગ્ધનું પાન કરશે, પરંતુ ઠાકોરજીએ તો એમના હૃદયમાં રહેલો જે આસુરાવેશ છે એને ખેંચ્યો. તો પૂતનાથી રહેવાનો નહીં, તો પૂતનાએ કીધું, સામુંચ મુંચાલમિતિ પ્રભાષિણી નિષ્પિંડમાના ખિલ જીવ મર્મણી વિવૃત્ત નેત્રે ચરણો ભુજૌ મુહુ પ્રસ્વિન્ન ગાત્રા ક્ષિપતિરુરોધ. સામુંચ મુંચ, મને છોડો. એની આંખો બહાર નીકળી ગઈ, શરીર આખું પરસેવા વાળું થઈ ગયું, ગાત્રો શરીરો ધ્રુજવા લાગ્યું અને કહે છે સામુંચ મુંચ, મને છોડો. ત્યારે ઠાકોરજી કહે છે, મને પકડતા આવડે છે, છોડતા નથી આવડતું. अगर मेरे दिल के कूचे में कोई आने न पाए, अगर मेरे दिल के कूचे में कोई आने न पाए, अगर भूल से आ जाए तो कभी जाने न पाए. આ આપણા માર્ગની વિલક્ષણતા છે. અને શાસ્ત્રીજી અહીંયા સંગીતની શૈલીથી જે સમજાવે છે, જો શાસ્ત્રમાં શાસ્ત્રની સિદ્ધાંતની પણ પ્રાધાન્યતા છે અને ભાવની પણ પ્રાધાન્યતા છે. કોરા સિદ્ધાંત ઉતરે નહીં, કોરી રોટલી ના ઉતરે. કોરા કપડાની ઉપર કોરું કપડું રાખો તો આદ્રતા ક્યાંથી આવશે? ભાવની સાથે સિદ્ધાંત આવશે. તો ભાવ ક્યાંથી આવશે? સંગીતના માધ્યમથી. જેનું પ્રમાણ આપણા આચાર્ય ચરણો કરે છે, વિના ગદગદ કંઠેન દ્રવતા ચેતસા વિના, વિના નૃત્યેન ગાનેન હરિપ્રીતિ કથમ ભવેત. જ્યારે ભગવદ ગુણાનુવાદ કરતા કરતા ગદગદ કંઠ નહીં થાય, હૃદય દ્રવિત નહીં થાય, ઉન્મત્ત થઈને જ્યારે તમે નૃત્ય નહીં કરો તો ઠાકોરજીમાં પ્રીતિ કેવી રીતના થશે? અને અમારું સંસ્કૃત સાહિત્ય કહે છે, સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુપુચ્છ વૃષાણહીન. માટે સંગીતની પણ પ્રાધાન્યતા છે. અને આ જે ભગવદ રસ છે એ કોને પ્રાપ્ત થાય? ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા શુકાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. એ બ્રહ્માનંદ વાળા લીન જે સુખદેવજી છે એમને પ્રાપ્ત નથી, એ માત્ર ભજનાનંદી જીવોને પ્રાપ્ત છે. ભજનાનંદ કેવી રીતના? ગઈકાલના, હવે આવતીકાલે આવશે, પ્રણય ગીતમાં આવશે. એ ભજનાનંદનું સ્વરૂપ છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે, પુષ્ટિ માર્ગીય સંન્યાસસ્તુ સાક્ષાત પુષ્ટિ. પુષ્ટિ શ્રુતિ રૂપાણામ રાસમંડલ મંડનાનામ સ્વયમેવ ઉક્તમ સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદ મૂલમ ઇતિ પ્રાપ્તા. આ ભજનાનંદ છે. સર્વ વિષયોનો ત્યાગ કરીને માત્ર ઠાકોરજીના ચરણારવિંદનો સુખનો જેમાં વિચાર છે, જ્યાં જીવની ચરણારવિંદમાં પ્રપત્તિ છે, એ ભજનાનંદ છે. તો આ ભજનાનંદનું સુખ છે એ બ્રહ્માનંદીઓને પ્રાપ્ત નથી. અને ચરણારવિંદની જ પ્રાધાન્યતા છે. પુષ્ટિમાં ચરણારવિંદની જ પ્રાધાન્યતા છે. શ્રીમદ ભાગવતજી ભક્તિનું કેન્દ્ર છે. ભક્તિ શું છે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધી ભક્તિ? નારદ પંચરાત્રમાં એનો ઉલ્લેખ છે. માહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ રીતિ પ્રોક્તસ્તયા મુક્તિર્ન ચાન્યથા. જ્યાં માહાત્મ્ય જ્ઞાન આવે, માહાત્મ્ય જ્ઞાનથી દ્રઢતા આવે,
અને દ્રઢતાથી એક સ્નેહ બંધાય, ઇટ્સ કોલ ભક્તિ. હવે એને ઉલટેથી જોવો તો સ્નેહ ક્યારે થશે? જ્યારે દ્રઢતા થશે. દ્રઢતા ક્યારે થશે? જ્યારે મહાત્મ્ય જ્ઞાન થશે. મહાત્મ્ય જ્ઞાન ક્યારે થશે? જ્યારે સ્વરૂપાશક્તિ હશે. સ્વરૂપાશક્તિ ક્યારે હશે? જ્યારે જીવની ચરણારવિંદમાં પ્રપત્તિ હશે. આ એનું મૂળ છે. અને ચરણારવિંદનું સુખ એના જેવું ઉત્તમ સુખ ક્યાંય નથી. એ ચરણારવિંદની વિલક્ષણતા શું? તો સંચિંતયેદ ભગવતઃ ચરણારવિંદમ વજ્રાંકુશધ્વજ સરોરુહ લાંછનાટ્યમ ઉત્તુંગ રક્ત વિલસન નખ ચક્રવાલ જ્યોત્સ્નાભિરાહદ મહદૃદયાંધકાર. એ ચરણારવિંદનું સતત ચિંતન કરવું. શા માટે? વજ્રાંકુશધ્વજ સરોરુહ લાંછનાટ્યમ. એ ચરણારવિંદમાં વજ્ર અંકુશ ઇત્યાદિ બિરાજે છે, જેના કારણે ઉત્તુંગ રક્ત વિલસન નખ ચક્રવાલ, જેના કારણે એ નખચંદ્રની છટાથી જ્યોત્સ્નાભિરાહદ મહદૃદયાંધકાર, હૃદયમાં જે અંધકાર છે દૂર થાય છે. માટે એ ચરણારવિંદનું સુખ લેવું. અને અહીંયા શાસ્ત્રીજી આટલો પરિશ્રમ લઈ અને આપ લોકોને શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરાવે છે. તો અહીંયા જે બેઠેલા છે એ અને જે જાય છે એ પણ કાન અને કંપડા ખંખેરીને જશો નહીં, કંઈ લઈને જજો. આ ભગવદ રસ છે, આ અમૂલ્ય છે, આ લઈને જજો. વિશેષ બસ વધારે સમય ન લેતા, આગળનો કાર્યક્રમ પણ છે, તો બસ આટલું કહી આજની મારી વાણીને, મારા વક્તવ્યને શ્રીમદ ભાગવતજીના ચરણારવિંદમાં સમર્પિત કરું. શ્રી વલ્લભાધી શ્રી ગુસાઈજી પરમ દયા. આજની આરતી માટે બાબુભાઈ બોખીરિયા, પંકજભાઈ મજીઠિયા, કિરીટભાઈ સૌજાણી, હિતેશભાઈ ઠકરાર અને નાગાજણભાઈ મંચ પર વ્યાસપીઠ પાસે